તમારા અંતરમાં સમજ પ્રવેશી ગઈ હોય અને અંદર પ્રવેશી સમજ અંદર પ્રવેશી અને એ સમજ જો અંતરમાં તમારા અંતરમાં વ્યાપક થઈ ગઈ હોય તો દ્રશ્ય માત્ર બધું રૂપ છે વાલા. અને એ માયા છે. તમે માયાને જોઈને તમે મલકાઓ છો એ નથી વાલા. માયા બાપુજી કહે છે કે રાધાની ઓઠે કૃષ્ણ છે. રાધા એ તો માયા છે, રૂપ છે, પણ રૂપની ઓઠે કૃષ્ણ સંતાયેલો છે. તમે કૃષ્ણને નિહાળો, કોણ બોલે છે એને નિહાળો. પણ આ તો દ્રશ્યમાં બધે દ્રષ્ટિમાં પેલી રાધા દેખાય છે, માયા જાય જાય છે, કૃષ્ણ આવતા નથી. તો એ પ્રયત્ન કરો. એ જે પ્રયત્ન છે પ્રયત્નથી બને. બરાબર. કોઈ પણ વસ્તુ પ્રયત્ન વગર બનતી નથી, તો આમાં પણ પ્રયત્ન કરવો પડશે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, પણ અબાધ્ય અનુભવ જે રહે એ છે તારું સ્વરૂપ. આ તો નથી ગેડી લેવું છે. આ ગેડ નથી લેવું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, પણ અબાધ્ય અનુભવ જે રહે તે છે તારું સ્વરૂપ. નથી ગેડી લેવું. અઘરી બાબત છે. મંથન કરી જો. આ દ્રષ્ટિનો દ્રષ્ટા કોણ છે? જે દ્રષ્ટિ ફરે છે દ્રષ્ટિ, બરાબર છે, એનો દ્રષ્ટા કોણ છે? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, તને જાણવા વાળો કોણ છે? પણ તારમાં હવે જુદું જુદું કેમ છે? બરાબર છે. દ્રષ્ટિનો જે સાક્ષી છે, બરાબર છે, દ્રષ્ટા, તો જાણનારો કોણ છે? એ દ્રષ્ટા છે. પણ આંખ તો કદાચ બંધ કરે, પણ કોણ હું કરીને બંધ કરે? આંખ તો ચાલો કે બંધ કરી દે, થોડી વાર જોવાનું બંધ કરે, પણ સાંભળવાનું સમજાય છે વાત? આંખ તો તમે બંધ કરી શકો છો, પણ કાન તો બાપુ તો કહે છે કે આંખે થઈને પહેરી જાય, નાકે થઈને પહેરી જાય, કોને થઈને પહેરી જાય, જીભે થઈને પહેરી જાય, ચામડીએ થઈને પહેરી જાય છે, મોઈને ખળબળાવે છે. પહેવાનો 5 દ્વાર છે ને નીકળવાનું એક જ છે. એને પહેવાનો 5 દ્વારે થઈને પહેરી જાય છે અને નીકળવાનું એક જ દ્વાર છે. એ દ્વાર કયું નીકળવાનું? પેલા 5 તો પહેવાનો છે, તો નીકળવાનું એક દ્વાર છે કયું? ખોળી લાવો, અનુભવ કરજો. હા, ખોળી લાવો, આત્મમંથન કરો. બોલા ભાઈ, 5 દ્વારે થઈને તો પહેરી જાય છે, પણ નીકળવાનું એક જ દ્વાર છે ને. બરાબર છે. કયા દ્વારે નીકળે છે? એ દ્વાર કયું?
હજી બરાબર વિચાર્યો, અભ્યાસ કરો, થોડોક જાગૃત બનો, અભ્યાસ કરો કયા દ્વારે નીકળી જાય છે આ બધુંનું રહસ્ય, પહોંચવાનું રહસ્ય કયા દ્વારે થઈને નીકળી જાય. હા, બોધ લઈ લીધો, મંથન નહીં કરવું. આ તો બરાબર તૈયાર ભણું મળી ગયું છે ને વાલા. હા, બોલો બોલો. એક જ છે, વાણીનું માધ્યમ છે. રહસ્ય, બધાનું રહસ્ય એક જ દ્વાર છે વાણીના. હવે વર્તમાનનો બરાબર ખ્યાલ રાખો. વર્તમાનમાં તમારા જેવા વિચારો અને આચારો, આ બહુ ભાર મૂકું છું હા તમારા જીવન ઉપર. આ ગાડરિયા છે ને એ ઘેટોને જો ના હાચવે ને તો શું કરે? ઘેટો ગમે તો પહેરી જાય ને બેળી મૂકે. એટલે વર્તમાનમાં, હાલ જીવનમાં આપણા જેવો આચાર અને જેવો વિચાર એવું ભવિષ્યનું ફળ આવશે. ખંભાની તાકાત હોય તો તમારો વિચાર બગાડજો અને આચાર બગાડજો. પછી જયારે ભવિષ્યનું ફળ આવશે ત્યારે રોવા ના બેહતા. એટલે આચાર અને વિચાર શુદ્ધ હશે તો હમેથી ફળ શુદ્ધ આવી જશે. તમને આનંદ કરાવશે, ફળ તમને મોજ કરાવશે, તમને ખૂબ શાંતિ આપશે. અને જો આચાર વિચાર બગડશે તો નકળી બળતરા આવશે. નકળી બળતરા આવશે, કકળાટ આવશે, આવું બધું ખેદાન મેદાન કરાવશે. સાહેબ તમારે જેમ કરવું એમ કરજો, અમે તો આ બતાવીને છૂટા, અમારે કોઈ જબરજસ્તી નથી. એટલે વર્તમાન કાળના જેવા તમારા આચારો વિચારો એવું ભવિષ્યનું ફળ આવશે. નીકળવાનો એક જ દ્વાર છે, પેશવાનો 5 દ્વાર છે, પણ તમારા આચાર અને વિચાર પર આધાર રાખે છે. ભગવાન દાસ બાપુ, આચાર વિચાર પર આધાર છે. પરહિત સમાન કોઈ ધર્મ નથી. પરહિત સમાન કોઈ ધર્મ નથી અને પરઅહિત સમાન કોઈ અધર્મ નથી. જાઓ ખેલો. બોલો સદગુરુ.